ફાઇનલી મિત્રો હું મારા ગામમાં પહોંચી જાઉં છું. જોવા છે અમારા ઘર. તો જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે સવારના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે તો હું ખાસ કરીને આજે મારા ઘરે જઈ રહ્યો છું. તો આજે હું તમને મારું ઘર દેખાડવાનું છું. તો તમે બ્લોગને તેમાં પૂરો એન્ડ સુધી જોતા રહેજો, તમને ખૂબ મજા આવશે. તો મિત્રો અમારી ચેનલ પર પહેલી વાર આવે છે, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા તમને ઇન્ટરેસ્ટિંગ તમને બ્લોગ જોવા મળે છે. તો જો મારી પાછળ છે ટામેટાની દુકાન છે, જ્યાં આપણે ટામેટા ઉગાડીને વેચે છે. ટામેટાની દુકાન છે, આપણે વેપાર કરે છે રોડ ઉપર. તો ચાલો આ છે આપણો રોડ છે. અહીંથી આપણે જવાનું છે, આપણે ગાડીમાંથી ભાડે જવાનું છે આજે. તો અહીંયાથી આપણે બગોદરા જઈશું. બગોદરાથી આપણે સક્કડામાં બેવાનું છે, પછી આપણે આપણા ઘરે પહોંચી જઈશું. તો બ્લોગને તમે પૂરો એન્ડ સુધી જોતા રહેજો, તમને ખૂબ મજા આવશે. ફાઇનલી મિત્રો હું મારા ગામમાં પહોંચી જાઉં છું, અને હવે બસ આપણે જઈ રહ્યા છીએ મારા ઘરે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી જઈશું. જોવા છે અમારા ઘર. એ 2 ઘર છે, 3 ઘર છે. જો એક આ નવું ઘર બનાવ્યું છે. તો અમારા ઘરની સામે 3-4 લીમડા છે, પછી બાવળિયા છે, અને આખી વાડ છે. જો આ બાજુ ઘર છે, જે આ બાજુ બનાવવાનું બાકી છે, અને બનીને તૈયાર કરી નાખ્યા છે. તો આવી રીતના કંઈક અમારા ઘર છે. તો મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે બપોરા કરવા બેસી ગયા છે. જો સણાનું શાક છે, અને આ બાજુ રોટલા છે મોટા મોટા. તો આપણે ખાઈ બને આપણે પછી નીકળે આપણે ભઠ્ઠે. તો બ્લોગને તમે પૂરો એન્ડ સુધી જોતા રહેજો, તમને ખૂબ મજા આવશે. તો મિત્રો હવે જઈએ આપણે ભઠ્ઠે. હવે તો હજી આપણે સાયરામભાઈને મળવાનું છે. તો ચાલો આપણે સાયરામભાઈને ભેગા થઈને નીકળીએ. હા અહીં છે સાયરામભાઈની. જો જો આજે ચાલો સાયરામભાઈ હું નીકળું તારે. હો ને. તો ફાઇનલી મિત્રો આપણે ભઠ્ઠે જઈએ. ચાલો આપણે નીકળીએ. જો અમારું ગામ છે.